કહેવાય છે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખ હોય, પણ સુરતના જે ડિંડોલી વિસ્તારમાં જે બન્યું તેને જાણીને હવે કોઈના પર વિશ્વાસ કરવો કેમ એ સવાલ જે છે અત્યારે ઊભો થાય છે. જ્યાં એક બાઇક પર નાસ્તો કરવા નીકળેલા બે મિત્રોમાંથી એક એ મિત્રની હત્યા કરી નાખી છે કે પોતાના જ ભાઈબંધની હત્યા કરી નાખતા જે સમગ્ર મામલો જે છે તે અત્યારે પ્રકાશમાં આવ્યો છે. શું સમગ્ર મામલો તેને વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ઘટનાની જો વિગતે વાત કરવામાં આવે તો સુરતના ડિંડોલી વિસ્તારમાં બપોરના સમયે બે મિત્રો બાઇક પર નાસ્તો કરવા નીકળ્યા હતા. કોઈને કલ્પના પણ નહોતી કરી કે તેમની છેલ્લી મુલાકાત હશે. રસ્તામાં કોઈ સામાન્ય વાત પર બોલાચાલી શરૂ થઈ. વાત એટલી બધી વધી ગઈ કે ઉશ્કેરાઈને મિત્રએ માનવતાની હદ જે છે વટાવી દીધી. ખિસ્સામાંથી ચપ્પુ કાઢીને જાહેરમાં જ થોડા દિવસે પોતાના જ મિત્ર પર એક પછી એક જે છે ઘા કરી દીધા. ભેસ્તાન આવાસમાં જે રસ્તો જે છે લોહીથી લપથપ થઈ ગયો હતો. હુમલો એટલો જોરદાર હતો કે યુવકને બચવાની તક પણ નહીં મળી અને આસપાસના લોકો કંઈ સમજે એ પહેલા હત્યારો મિત્ર જે છે ત્યાંથી ફરાર થઈ ગયો. લોહી લુહાણ હાલતમાં પડેલા યુવકને તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલમાં જે છે ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરની ટીમે તેને બચાવવા માટે પૂરો પ્રયાસ કર્યો, પરંતુ ટૂંકી સારવાર બાદ યુવકનો જીવ જે જતો રહ્યો. હોસ્પિટલના કોરિડોરમાં જ્યારે મૃતકના પરિવારજનો રોષે ભરાય અને ન્યાયની માંગ કરી રહ્યા છે કે દીકરો જે ઘરેથી મિત્ર સાથે બહાર ગયો હતો હવે તેની લાશ જે છે ઘરે પાછી આવી છે. કલ્પના પણ નહોતી કરી પરિવારે કે આવું કંઈક થશે અને પીડિત પરિવાર હવે ન્યાયની માંગ જે કરી રહ્યો છે અને હત્યારાને ફાંસીની સજા થાય તેવી અત્યારે પરિવારજનની માંગ છે. સૌ પ્રથમ સાંભળી લઈએ કે પરિવારજનનું શું કહેવું છે અને નજર કરીએ તે દ્રશ્યો પર. મારો ભાઈ હતો, મેં એની બેન છું. મારો ભાઈ આવું થયેલું છે, મને ન્યાય જોઈતો છે. મને મારા ભાઈનો ઘટના છે, એના હત્યા કરલાય કે લોકોએ માર્યો મારા ભાઈને. અને મારો ભાઈ કઈ લેવામાં નહીં દેવામાં નહીં, એનો હારો હતો, કઈ પીધો લે નહીં, કઈ નહીં. કોઈના હાથમાં ઝઘડો નહીં, આખો દિવસે હારો હતો. કોઈના હાથમાં મગજ મારી બી કરી નહીં. 11 વાગે ઘરે આવતો હતો, એને ભૂખ લાગી તો આમલેટની લાડી પર ઉભો રહ્યો અને ત્યાં આમલેટની લાડી વાળા એના દોસ્તાર જ હતા. તો પેલા ખાતા એના પેલા શીખ પંજાબી છે ને આમલેટ લાડી ચલાવે એ માણસ આરીફ નામનો માણસ છે. એ લોકોનું એની હારી બનતી હતી. તો એ છે ને બાઈક પર બેહાડીને મારા ભાઈને લઈ ગયો મીઠી વાત કરીને અને ત્યાં આવું કર્યું આ લોકોએ. તો આમલેટ વાળા લાડી વાળાને બધું ખબર છે આ કેવી રીતે થયું, કેવી રીતે. અમને ન્યાય જોઈતો છે. એના ફ્રેન્ડ છે, અમને ખબર નહીં એ કોણ છે, પણ અમને ન્યાય જોઈતો છે. હા, આરીફ છે ને, આરીફ ને પકડશો તો તમે બરાબર ખબર પડી જશે. ચાકુથી માર્યું છે. મારનાર વ્યક્તિ કોણ હતો? એ શીખા કે છે, એવું કે છે. શું માંગ છે? મારી માંગ એક જ છે, ન્યાય જોઈએ છે અમને. ખૂન નો બદલો ખૂન. જેવી મારા ભાઈ ને હાલત કરી ને એવી હાલત એ લોકોને થવા જોઈએ. આ ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો જે છે ઘટના સ્થળે પહોંચી ગયો અને પોલીસને હાલ હત્યારો ગુનોની જે છે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ સામે હવે સૌથી મોટો પડકાર એ છે કે શું હત્યા પાછળ એક સામાન્ય ઝઘડાનું જ પરિણામ છે કે આની પાછળ કોઈ જૂની અદાવત કે પૂર્વ નિર્ધારિત કાવતરું પણ છે. ફરાર આરોપીને પકડવા માટે અલગ અલગ પોલીસની ટીમો જે છે બની છે અને સીસીટીવી ફૂટેજના આધારે જે છે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું એ છે કે ટૂંક સમયમાં જ આરોપીને ઝડપી લેવામાં આવશે, પણ હવે સવાલ એ નથી કે ક્યારે આરોપી પકડાશે. સવાલ એ છે કે લોકોને હવે કાયદાનો ડર રહ્યો નથી. જે ઘટના બની ફરી એકવાર સમાજ અને લોકો સામૂહિક પ્રશ્નો જે છે ઊભા કરી દીધા. શું આ લોકો હવે લોકોની સહનશક્તિ જે છે હવે પૂરી થઈ ગઈ છે કે નાની નાની વાતમાં માણસ જે છે તે જીવ લઈ રહ્યો છે? અને અત્યારે સુરતનો જે કેસ સામે આવ્યો છે એમાં મિત્રએ હત્યા કરી નાખતા જે છે મામલો હવે જે છે ગરમાયો હોય તેવું લાગે છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.